હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. મારી સાથે ઓફલાઈન વાળા છોકરાઓ બેઠા છે. તમને એનો અવાજ હમણાં આવશે. આપણે કરી રહ્યા છીએ વિકાસ. પ્રથમ સત્ર માટે આવી ગયું છે ચેપ્ટર નંબર 13, એનો વિભાગ બી. બરાબર ને? આંકડાશાસ્ત્રના બધા સૂત્ર તો આવડતા જ હોય. બોલો હા કે ના? તો આપણે કરવાના છે 10 દાખલા. કેટલા દાખલા કરવાના છે? હાલો શરૂઆત કરીએ. પહેલો દાખલો, એક માહિતીમાં મધ્યક એટલે x બાર 8.1 છે, FI UI 132.5 m છે અને પછી FI 20 હોય તો m ની કિંમત શોધો. તો આવા દાખલા જોઈને કઈ મોતિયા ન મરી જવા જોઈએ. સીધી રીતના મધ્યકનું સૂત્ર મૂકો એટલે મગજ હાલે કે કરવાનું હું. બરાબર? પણ સૂત્ર એના માટે આવડવું જરૂરી છે. ઓકે, તો x બાર નું સૂત્ર શું છે ભાઈ? તો x બાર બરાબર સિગ્મા FI xi અપ સિગ્મા FI. તો હવે જરાક જુઓ x બાર ની કિંમત કેટલી છે? 8.1. મને એવું લાગે છે કે આરવા લખવા કરતા તમને લોકોનું PDF મોકલી આપીશ. બરાબર ને? એટલે તમે જવાબ આપો અને કોન્સન્ટ્રેશનથી ધ્યાન રાખો. તમને કઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો ને તમે બોલજો. હાલો બધા રેડી? હવે જુઓ જરાક સિગ્મા FI xi. અહીંયા ધ્યાન બેટા. FI xi કેટલા છે? હા, તો 132 પ્લસ 5 m છેદમાં FI કેટલા છે દીકુડાવ? આપણે આ એમ કાકાને ગોતવાના છે. કોને ગોતવાના છે? તા 20 ભાંગાકાર છે. બરાબર ને? આ બાજુ આવે તો હા કે ના? આ પોઈન્ટ કાઢું તો 81 ના છેદમાં 10 મૂકી શકાય. આ 20 ભાંગાકારમાંથી અહીંયા આવે એટલે શું થઈ જાય? આ એમ નમ 132 વત્તા 5 m. બોલો કઈ ઘટે? ઘટે તો 10 દુ 2 એકા 2 અઠા કેટલો જવાબ આવ્યો? આપણે 5 m ગોતવા ને તો 132 પ્લસ છે. આ બાજુ આવે તો 132 બરાબર 5 m. તો હવે 162 માંથી 132 માઇનસ કરીએ. 2 માંથી 2 જાય તો 6 માંથી 3 જાય તો 1 માંથી 1 જાય તો જવાબ કેટલો આવ્યો? 5 ગુણાકાર છે. આ બાજુ આવે તો હા ઇઝ ઇક્વલ્સ ટુ 5 6. તેથી m બરાબર બીક લાગે કે ન લાગે? હવે કેવું છે? હાવ હેલું ને રમકડા જેવું છે. કેવું છે? કેવું? હવે તમને આનો વિડીયો ઘરે જઈને જોવો હોય, તમારે જોવો હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં પેન્ટેડ સાથી ખોલો. પેન્ટેડ સાથી ખોલશો એટલે તમને અહીંયા મળશે ધોરણ 10. ધોરણ 10 ની અંદર તમને અહીંયા મળી જશે વિકાસ. એની અંદર બધા વિષયના PDF મળી જશે વિકાસનું. ગણિત આવી ગયું, વિજ્ઞાન આવી ગયું, સમાજ આવી ગયું, ઇંગ્લિશ આવ્યું, બધું અહીંયા મુકાઈ જાય. ફ્રીમાં છે. તો તમે ડાઉનલોડ કરી લેજો અને તમે ડાઉનલોડ કરી લેજો. ઓકે, આગળ વ્યા જઈએ. હાલો, શું કીધું? એક વર્ગીકૃત માહિતી માટે પ્રાયોગિક સંકેતમાં L આપ્યું છે, H આપ્યું છે, F1 આપ્યું છે, F0 આપ્યું છે, F2 આપ્યું છે. માહિતીનો બહુલક ગોતવાનું છે. શું ગોતવાનું છે? બહુલક એટલે Z થાય, M થાય કે X બાર થાય? શું થાય? Z. Z નું સૂત્ર શું છે ભાઈ? L plus F1 minus F0 છેદમાં 2F1 minus F0 minus F2 into X. ઘણા બધાને FO કે FO નથી, F0 છે. હાલો બોલો, L ની કિંમત છે આપણી પાસે? કેટલી? F1 કેટલા છે? 16. F0 કેટલા છે? 14. હાલો છેદમાં હે ને 2 એમનમ. F1 એટલે આપણે 16 લખ્યા. હાલો 16 બરાબર ને? F1 કેટલા છે ભાઈ? 16. F0 કેટલા? 14. F2 કેટલા? 4. H આપ્યો છે આપણને? કેટલો આપ્યો છે? 2. હાલો આ 3 એમને મૂકી દઈએ. 16 માંથી 14 જાય. 2. એના છેદમાં 16 દુ 32. ઓછે 14 ને 4 કેટલા થાય? પણ નિશાની કેવી? માઇનસ નહીં રાખવાનું. બરાબર? મોટા પદની નહીં. જ્યારે ઓછે વધતા કે નિશાન માઇનસ ની, પણ મોટા પદ બોલો તોય વાંધો નથી. હાલો ચેર લઈને બીજા અહીંયા જગ્યા નથી, ડિસ્ટર્બ નહીં કરતા. હવે દીકુડાવ શું કરવાનું? 32 માંથી 18 માઇનસ કરવાના. 32 માઇનસ 18. તો અહીંયા આપણે 10 કો લઈએ, કારણ કે 2 માંથી તો 8 જાય નહીં. એટલે અહીંયા 3 માંથી આપણે 10 કો લીધો એટલે 2 વઈ ગયા. 1 મૂકો એટલે 12 થઈ ગયા. 12 માંથી 8 કાઢો, 2 માંથી 1 કાઢો. હાલો જવાબ કેટલો આવે ભાઈ? તો 3 એમ વત્તા 2 છેદમાં 14 ગુણ્યા 2 સત્તા 14. આ 3 એમ નામ. હાલો અહીંયા જવાબ કેટલો આવશે? 2 ના છેદમાં 2 ના છેદમાં. હાલો ભાંગાકાર કરો ભાઈ. 2 ભાંગ્યા 7 તો કે 7 ના ઘડિયામાં 2 આવે?
હે તો શું કરવાનું 0 0 7 દુ કેટલા વધે ઉપરથી ઉતારવાનો કેમ પોઈન્ટ મૂક્યો એટલે આપણે 0 મૂકી શકીએ આ કે ના 7 8 કેટલા વધ્યા આ તો ગાડી દોઈ શું થયા કરશે એટલે પોઈન્ટ પછી બે આંકડા બહુ થઈ ગયા એટલે આપણે શું લખવાનું ભાઈ 3 + 0.28 તો જવાબ કેટલો આવે 3.28 દાખલો થઈ ગયો કાઈ નથી કરવાનું ખાલી શું મૂકવાનું છે સૂત્ર મૂકો કિંમત મૂકો વાર્તા થઈ ગઈ હાલો દાખલા નંબર શું કીધું ભાઈ કોઈ વર્ગીકૃત માહિતી માટે n આપ્યું l આપ્યું cf આપ્યું f આપ્યું h આપ્યું ને ગોતવાનું છે હું હાય કઈક ડખો લાગે કારણ કે હું આપ્યું cf હે ને cf માં મધ્યક ન હોય એમાં મધ્યસ્થ હોય એટલે આપણે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા લખી નાખું મધ્યસ્થ શું લખી નાખું ભાઈ હાલો સૂત્ર શું આવશે ભાઈ m = l + n ના છેદમાં 2 - cf ગુણ્યા બોલો l બરાબર n બરાબર આપણે n ના છેદમાં 2 ઉપર ગોતી લઈએ 53 ના છેદમાં 2 કરી નાખીએ ભાગાકાર 53 ભાગ્યા 2 હાલો 2 દુ 4 કેટલા વધે ઉપરથી ઉતાર્યા 2 6 કેટલા વધ્યા પોઈન્ટ મૂકીને 2 5 એને શું જવાબ આવ્યો ભાઈ तो पॉइंट में जवाब आवे तो मुंजाई जाने का डर तो हम किसी के बाप से नहीं रहे सिर्फ गणित से डर लगता है पर हमें बीवानी जरूर नहीं केम हम है फिर क्या गमे है हूँ जवाब आयो 26.5 बोलो सी एफ કેટલા છે ઓકે એના છેદમાં f બકાવ f બરાબર ગેપ કેટલાનો હાલો જગમગો 60 એમ ને હું અભણ 26 માંથી 22 કાઢો 4 પાછો 0.5 એમ ને મૂકી દો એટલે જવાબ કેટલો આવે 4.5 તો હું પોઈન્ટ કાઢી નાખું અહીંયા છેદમાં 10 મૂકું આ 7 એમ ને ગુણ્યા 10 એમ ને હા કે ના ધૂમ આ કેમ 45 કેમ આવ્યા તો કે 22.5 માંથી 26.5 માંથી 22 ગયા એટલે જવાબ આવ્યો 4.5 આપણે પોઈન્ટ કાઢ્યો એટલે આપણે ડાયરેક્ટ શું મૂક્યું 45 ના છેદમાં આ 7 એમ ને હા કે ના આ 10 એમ ને હા કે ના 10 હવે 45 ભાગ્યા કેટલા કરવાના કરી નાખીએ હાલો 7 ના ઘડિયામાં 45 કરતા નાની સંખ્યા 7 6 કેટલા વધે પોઈન્ટ મૂકીને 7 ચોક કેટલા વધે પોઈન્ટ મૂકેલો છે એટલે 0 મુકાય 7 2 કેટલા વધે કાઈ નહીં જવાબ કેટલો આવ્યો ભાઈ 60 + 6.42 એટલે જવાબ કેટલો આવે 66.42 ઘટે તો બાકી જવાબમાં કઈ ઘટે હાલો દાખલા નંબર શું કીધું ભાઈ એક વર્ગીકૃત માહિતી માટે પ્રાયોજિક સંકેત a આપ્યું fi ui આપ્યું fi આપ્યું h આપ્યું તો હું ગોતવાનો છે શું ગોતવાનો જો ચેપ્ટર આવડતું હોય ને તો આમ રિવિઝન કરવાની મજા આવે મધ્યકનું સૂત્ર ભાઈ fi ui વાળું એટલે કે પદ વિચલન વાળું તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં fi ગુણ્યા હાલો દીકરાઓ a બરાબર કેટલા છે 47.5 fi ui કેટલા છે 29 fi કેટલા છે ગેપ કેટલાનો 15 દુ 29 ના છેદમાં કેટલા કરવાના 2 તો એના અડધા કરો તોય હાલે મગજ નો હાલે તો ભાગાકાર કરવાનો 2 એકા ઉપરથી ઉતાર્યો 2 ચોક કેટલા વધે પોઈન્ટ મૂકીને 2 પંચા જવાબ કેટલો આવ્યો તો 47.5 વત્તા 14. સરવાળો કરી નાખીએ આપણે 47.5 વત્તા 14.5 5 ને 5 વધી પડી પોઈન્ટ એમ ના માલો 7 ને 1 8 ને 4 વધી પડી 1 ને 4 5 ને 1 જવાબ ઘટે તો
62.0 નો કહેવાય, ખાલી શું કહેવાય? 0.0 ની વેલ્યુ છે ટન 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 ટન. દાખલા નંબર શું કીધું ભાઈ? એક વર્ગીકૃત માહિતી માટે પ્રાયોગિક સંકેતમાં બહુલક z આપી દીધો 14.6, l આપણને આપી દીધો, h આપ્યો, f1 આપ્યો, f0x આપ્યો, f2 આપ્યો અને x શોધવાનું કીધું છે. ડિસ્ટર્બ ન થાય રીતના બેઠી જા, બરાબર ને? તો અહીંયા x ગોતવાનું કીધું તો તમને બીક લાગે? હા કે ના? હા કે ના? ઓકે, હમણાં બીક ભાગી જાય. જો હાલો ચલાવો મંગલ હકુબા જાદુગર, હે ને? હાલો રેડી. બહુલક નું સૂત્ર બોલો. z a + f0 ના છેદમાં 2f1 - f0 - f2 ગુણ્યા. હવે આવું z ગોતવાને બદલે આપણને x ગોતવાનું કીધું હોય તો કઈ મૂંઝાઈ નહીં જવાનું. સૂત્રમાં કિંમત મૂકો, વાર્તા થઈ ગઈ. હાલો આપણને z આપ્યો, હા કે ના? કેટલો આપ્યો? 14.6. l આપ્યો, હા કે ના? કેટલો આપ્યો? f1 આપ્યો, હા કે ના? કેટલો આપ્યો? f0 આપ્યો, કેટલો? x મૂકવાનો. હાલો છેદમાં 2m નમ, હે ને? f1 એટલે 23 - f0 એટલે x - f2 એટલે 21. ક્યાં છે ભાઈ? તો કે અહીંયા છે ભાઈ 21. હા કે ના? ગેપ કેટલાનો? ક્યાં લખ્યું? h બરાબર 3m, તો કે અહીંયા. હા કે ના? ઓકે, 12 પ્લસ છે આ બાજુ. હવે તો 14.6 માઇનસ બરાબર 23 - x ના છેદમાં 23 માઇનસ ગુણ્યા. હા કે ના? ઘટે તો હાલો 14.6 માંથી 2 જાય 2. અહીંયા લખી નાખું 2.6. ઓકે, આ 23 - x એમ નમ. હવે જરાક ધ્યાન રાખો, આ 46 એમાંથી 21 કાઢો. હાલો કાઢી નાખીએ. 46 - 21, 6 માંથી 1 જાય, 4 માંથી 2 જાય. કેટલો જવાબ આવ્યો? અહીંયા ગુણ્યા 3. હા કે ના? હવે શું કરવાનું ખબર? આ 25 ભાગાકાર છે, બરાબર ની આ બાજુ આવે તો શું થાય? હાલો તો કરી નાખીએ. આ 26 છે, બરાબર? સોરી 2.6 છે. તો હા બેટા, હા x ક્યાં ગયા ભાઈ? x ક્યાં ગયા? x તો એમને મૂકવાનો ને. હાલો હવે જરાક જો, અહીંયા કેટલું છે? 2.6. આ છે ભાગાકાર, બરાબર ની આ બાજુ આવે તો એટલે અહીંયા લખી નાખું 25 - x. કોઈ કઈ વાંધો? જો આ બે કેમાં છે? ગુણાકારમાં છે, તો તગડાને આગળ મૂકી શકું અને કૌંસમાં મૂકું 23 - h. હાલો ચલાવો મંગલ હકુબા જાદુગર. 2.6 ગુણ્યા 25, તો કે ગુણાકાર કરવો પડે. 26 ગુણ્યા બધાને જવાબ પેલા હું મૂકવાનો? 2 × 6 = 12, વધી પડી 2 × 2 4 ને 1 5 × 6 વધી પડી 5 × 2 10 ને 3 0 એમ 3 ને 2 5 ને 1. અહીંયા કેટલો જવાબ આવ્યો? 650. પણ અહીંયા પોઈન્ટ હતો ને એક આંકડાની આગળ, એટલે આપણે 65 કરીએ કે? હા કે ના? इधर हम क्या लिखेंगे? 65. क्या लिखेंगे? ओके, 2.6 નો ગુણાકાર કોની હારે કરવાનો? તો 2.6 2.6 ને અહીંયા મૂકી દઉં. હાલો 3 નો ગુણાકાર 23 સાથે. જો 3 તેરી 3 દુ મુંજાઈ જવાય. -3 ગુણ્યા x એટલે શું થાય? ઘટે તો? હા કે ના? હવે આ 65 પ્લસ છે, બરાબર ની આ બાજુ આવે તો આ 3x માઇનસ છે, આ બાજુ આવે તો મૂકી દઉં 3x માઇનસ 2.6 x બરાબર 69. 65 પ્લસ છે, આ બાજુ આવે તો જાગો છો બધાય? 3 માંથી 2.6 જાય 0. અને નો ખબર પડતી અને આ 30 સમજવાના. હું સમજવાના? 30 માંથી 26 જાય એટલે કેટલા વધે? એટલે 0.4. બરાબર. જો નો ખબર પડતી તો આમે કરાય 3.0 માઇનસ 2.6. સાહેબ આ 0 ક્યાંથી આવ્યો? અહીંયા પોઈન્ટ પછી 6 હતો એટલે પોઈન્ટ પછી 0 મૂકવાનો. અહીંયા ઉડાડ્યા એટલે આ 2. અહીંયા 10 માંથી 6 જાય એટલે 4 અને 2 માંથી 2 જાય એટલે 0. જવાબ કેટલો આવ્યો? 0.4. એન પૂછડામાં શું મૂકવાનું? 0.4 ના પૂછડામાં x મૂકવાનું ને હું મૂકવાનું? 69 માઇનસ 65. નો બોલે ની માના હમ કેટલા? પાકું. હવે આ 0.4 ગુણાકાર છે.
5 નહીં, કેટલા મૂકવાના? જાગોશ ને બધાય? હવે આ 0.4 ગુણાકાર છે, આ બાજુ આવે તો હાલો મૂકી દઉં તો x બરાબર 4/0. હવે આ પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 અંશમાં મૂકવાના. ક્યાં મૂકવાના? એટલે x બરાબર 4/4 ગુણ્યા 4 તેથી x બરાબર કેટલા આવ્યા? મજા આવી ગઈ ને? આ એકચ્યુઅલી ખોટી આવૃત્તિ વાળો દાખલો છે. કયો દાખલો છે? કયો દાખલો છે? આ બહુલકની ખોટી આવૃત્તિ છે. આવો જો 2 માર્ક્સમાં પૂછાઈ જાય અને તમે પ્રેક્ટિસ ન કરી હોય તો ઘૂઘરા શેકાય શેકાય શેકાય. એટલા માટે આ બધું રિવિઝન કરવું જરૂરી છે. કારણ કે કેટલાક દાખલા, હવે આવો દાખલો આપણી આગળ પાઠ્યપુસ્તકમાં ન હોય એટલે તમે પ્રેક્ટિસ ન કરી હોય. તમે પ્રેક્ટિસ ન કરી હોય ને એક્ઝામ આવે એટલે તમને નવું લાગે એટલે નૈયા પેપરથી બીક લાગવા મળે. બહેનોને એકમાંથી ગંગા ને બીજામાંથી જમના, અને ભાઈઓ ઉપર જોવે આ પંખો કેટલાની સ્પીડમાં ફરે, પછી એને ગરમી થાય, એને વોશરૂમ જવું પડે. હે ને? કેમ તો કે સારું કંઈ આવડતું નથી, 3 કલાક કાઢવી ક્યાં? તો કે વોશરૂમમાં. હાલો ઉમેશ કે સાહેબ મારે ત્યાં જ કાઢવી પડે એમ છે. હાલો ભાઈ, તો આને ઓલરેડી મેં આખો વિભાગ બી પૂરો કરી નાખ્યો છે. છેલ્લા 2 ચેપ્ટર બાકી 13 અને 14. ઓલરેડી તમે ઘરે જાશો, તમે લોકો અત્યારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, પેન્ટેડ સાથીમાં જાઓ, ધોરણ 10માં જાઓ, અહીંયા તમને વિકાસ દેખાશે. એક ટુ લાઇબ્રેરી આવે તમારે તો આ ક્લિક કરી નાખવાનું બ્લુ કલરનું બટન, એટલે બધા વિડીયોઝ તમને બધા વિષય અહીંયા દેખાવાના શરૂ થઈ જશે. ડન છે? ઓકે, નેક્સ્ટ ટર્મ તરફ આગળ વધીએ. હાલો, હું કીધું દાખલામાં એક વર્ગીકૃત માહિતી માટે પ્રાયોગિક સંકેતમાં L, N, CF, F, H હું ગોતવાનું? આ તો હવે રમકડા જેવું છે. કેવું છે? હાલો બોલો, સૂત્ર શું છે? M બરાબર L પ્લસ N ના છેદમાં 2 માઇનસ CF છેદમાં ગુણ્યા. હાલો હવે જુઓ જરા, સૌથી પહેલા આપણે n ના છેદમાં 2 કરી નાખીએ એટલે 49 ના છેદમાં 2 એટલે 24.5. જો મોઢે આવડતું હોય તો કરી નાખવાનું. મેં કેમ કહ્યું તો કે 50 ના અડધા 25, 50 ના અડધા 25, અહીંયા 50 ને બદલે કેટલા છે? 49. તો 49 ના અડધા કેટલા થાય? તો કે ભાઈ 24.5. 25 માંથી અડધો કાઢ નાખો. સમજાણું? બાકી ન ફાવે તો ભાંગાકાર કરવાનો. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મધ્યક નથી ભાઈ. શું છે? મધ્યસ્થ, એટલે કઈ ચિંતા કરવાની જરૂર છે. હાલો ભાઈ, L બરાબર કેટલા? 15. n ના છેદમાં 2 કેટલા આવ્યા? 24.5. CF કેટલા આવ્યા? 11. છેદમાં F કેટલા છે? H કેટલા છે? 5 તેરી. અહીંયા 15 એમને વધતા 24.5 માંથી 11 જાય તો શું કરાય? 24 માંથી 10 કાઢો એટલે 14, 14 માંથી 1 કાઢો એટલે 13, એટલે 13. હા કે ના? એના છેદમાં કરી નાખ્યા ભાંગાકાર. તો હવે જુઓ 135 ભાગ્યા 3 કરશું. શું કરશું બેટા? હાલો 3 ચોખ્ખું બોલો, કેટલા વધ્યા? ઉપરથી ઉતાર્યા 3 પંચા. જવાબ કેટલો આવ્યો? 45. પણ આ પોઈન્ટ હતો ને બેટા, એટલે એક આંકડાની આગળ આપણે પોઈન્ટ મૂકશું એટલે જવાબ કેટલો કહેવાશે? 4.5. 15 માં 4 નાખો કેટલા થાય? વાર્તા થઈ ગઈ. હાલો કોઈ કઈ વાંધો? એના પછી ભાઈ દાખલા નંબર 7. એક વર્ગીકૃત માહિતીમાં અવલોકન એના છેદમાં 5 એના છેદમાં 4 એના છેદમાં 2 એના છેદમાં 3 છે. બરાબર? આ માહિતી પરથી મધ્યસ્થ 10 હોય તો એની કિંમત શોધો. અમે ઓલરેડી એકવાર આ દાખલો કરી નાખ્યો મધ્યકને લઈને, પછી ખબર પડી કે આ ડોહું મધ્યક નહોતું, મધ્યક છે. હાલો વાંધો નહીં, થવાનું તું ઈ હરી ઈચ્છા. આગળ હવે મધ્યસ્થનું સૂત્ર છે બેટા. હારવાર કોન્સેપ્ટ નવો છે, શીખવાડ દઉં. શીખવાડ્યો મેં તમને મધ્યસ્થ માટે એના 2 સૂત્ર આવે કીધેલું છે. ઓકે હાલો, મધ્યસ્થ. અહીંયા મધ્યસ્થ અવર્ગીકૃત માહિતી હોય ત્યારે 2 સૂત્ર આવશે. કેટલા સૂત્ર આવશે? 2. એક n બરાબર એકી સંખ્યા હોય. આ 2 માર્ક્સમાં દાખલો પૂછાય એટલે બધું સમજાવું છું, પછી આગળ રફ કરી નાખીશ. એક n બરાબર બેકી સંખ્યા હોય
બરાબર ને? જો n બરાબર એકી સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર n વત્તા 1/2 મું અવલોકન. અને જો n બરાબર બેકી સંખ્યા હોય તેનું સૂત્ર છે m બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 વત્તા 1 મું અવલોકન. આ વત્તા 1 આમ આઘા છે, આમાં ભેગું છે વત્તા 1. આ n/2 અને આઘા છે વત્તા 1, એને એક આધે છેદ નહીં કરતા. n/2 આ મધ્યસ્થના બે સૂત્ર છે. એકચ્યુઅલી તમારા લોકોને આ 9મા ધોરણમાં જ આવતું હતું, પણ પછી શું કહેવાય કે અમુક લોકોએ દાખલા કર્યા છે, અમુક લોકોએ નથી કર્યા. આંકડાશાસ્ત્રમાં ઉદાહરણમાં આ બધા સૂત્ર 9મા ધોરણમાં હતા. બરાબર? ઓલો કે ભાઈ હજી કાલનું અમને નથી ખબર સાહેબ, કાલ તમે હું ભણ્યું, તમે 9મા ધોરણનું પૂછો, હું ગરમ ગરમ નરમ નરમ ખાવું તોય તે. હાલો આગળ. તો અહીંયા જે છે આપણે બે સૂત્રમાંથી કયા સૂત્રનો ઉપયોગ થશે? તો અહીંયા n કેટલા છે? 1 2 3 4 અને 5. એટલે n બરાબર 5. આ એકી સંખ્યા કહેવાય કે બેકી સંખ્યા કહેવાય? એકી સંખ્યા હોય તો કયું સૂત્ર આવશે? n બરાબર m બરાબર n વત્તા 1 n/2 મું અવલોકન. તો આવડું રફ કરી નાખું. હાલો, પણ આમાં એક ટ્વિસ્ટ છે. શું છે? તો કે આ જે આપણને અવલોકન આપ્યા હોય એને ચડતા ક્રમમાં ગોઠવવાના. ચડતો ક્રમ કોને કહેવાય? પહેલા નાનું પદ, પછી મોટું, પછી મોટું અને પછી મોટું. ઓકે, હવે તમને આપ્યા હોય દાખલા તરીકે 15 20 25, હે ને? તો તમે લાઈનમાં ગોઠવી નાખો. પણ અહીંયા છેદમાં સંખ્યા આપી, તો આમાં સૌથી મોટું પદ કયું? નહીં, સૌથી મોટું પદ છે એ. સૌથી મોટું પદ કયું છે? હવે જેમ ઘાત નાની, જેમ છેદ નાનો એમ પદ કેવું મોટું? સમજાવો. દાખલા તરીકે આ 100 છે, હે? 100/2 તો જવાબ કેટલો આવે? 50. પણ 100/4 તો જવાબ કેટલો આવે? ઓય 50 25, બરાબર ને? અને 100/10 તો જવાબ કેટલો આવે? 10. તો મતલબ જેમ છેદ નાનો એમ પદ મોટું, અને જેમ છેદ મોટો એમ પદ. તો સૌથી નાનું પદ કયું કહેવાય? એ નો કહેવાય ભાઈ. સૌથી નાનું પદ જેનો સૌથી મોટો છેદ હોય એ. તો સૌથી મોટી છેદ કઈ છે? તો સૌથી મોટું પદ, સૌથી નાનું પદ થયું એના છેદમાં, એના પછી એના છેદમાં, એના પછી એના છેદમાં 3, એના છેદમાં 2 અને એ. આ સમજાણું કે ન સમજાણું? હા કે ના? માનો કે એ બરાબર 100 છે, માનવામાં કે આપણા બાપાને કઈ જાય. હું માનો એ બરાબર શું છે? તો એના છેદમાં 100 કરો, 100/5 કરો એક્ઝામ્પલ તરીકે, તો 20 આવ્યું. પછી 100/4 કરો, 25. તો પેલા 20 આવ્યું, પછી 25. ચડતો ક્રમ થઈ ગયો ને? હા કે ના? તો યાદ હું રાખવાનું? જેનો છેદ મોટો એ સંખ્યા. હલો, હું યાદ રાખવાનું? જેનો છેદ એ સંખ્યા. હા કે ના? હાલો ગોઠવી દઈએ. સૂત્ર શું છે ભાઈ? તો કે m બરાબર n વત્તા 1 છેદમાં 2 મું અવલોકન. n એટલે 1 2 3 4 અને 5 વત્તા 1 છેદમાં 2 મું અવલોકન. કોઈને કઈ વાંધો? દાખલામાં આપણને એમ આપ્યો છે, કેટલો આપ્યો? તો અહીંયા હું મૂકી દઉં 10. હા કે ના? તો 5 વત્તા 1 કેટલા થાય? 6/2 મું અવલોકન. હા કે ના? છેદ ઉડે 2 તેરી, તો 10 બરાબર ત્રીજું અવલોકન. કેટલા મું અવલોકન? તો આમાં ત્રીજું અવલોકન કયું છે ભાઈ? એના છેદમાં. તો 10 બરાબર એના છેદમાં 3. આ 3 ભાગાકાર છે, આ બાજુ આવે તો 3 દાન. તો એ બરાબર કેટલા આવે ભાઈ? એ બરાબર કેટલા આવે? ઘટે તો હજી એક વખત બોલો. આપણી આગળ કેટલા પદ હતા? કેટલા અવલોકન હતા? 4 નહોતા. કેટલા હતા? n બરાબર. સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાનું. ક્યાં ગોઠવવાનું? તો સૌથી નાની સંખ્યા કેમ ખબર પડે? જેનો છેદ મોટો એ સંખ્યા.
એટલે એના છેદમાં 5, એના છેદમાં 4, એના છેદમાં 3, એના છેદમાં 2 અને એ. અને એમનું સૂત્ર હતું n વત્તા 1/2 નું અવલોકન. આ એમ n એટલે કે 5, 5 વત્તા 1, 5 ને 1 6 થાય, 6 ભાગ્યા 2 એટલે 3 થાય, એટલે ત્રીજું અવલોકન એના છેદમાં 3 છે. 3 દાન 30 વાર્તા થઈ ગઈ પૂરી. આને રફ કરી નાખું. આ તું નકામું ને કે પાછળથી એમ થાય કે આવ્યું ક્યાંથી આ હોના છેદમાં 2 હે ને. હાલો નેક્સ્ટ દાખલો. શું કીધું? એક વર્ગીકૃત માહિતી માટે આપણને સંકેતમાં મધ્યક x બાર કેટલો આપ્યો? 891. FI UI 44, FI 100, H આપણને આપ્યું છે 20. આપણે વિચલન મધ્યક એટલે એની કિંમત ગોતવાની. કેની કિંમત ગોતવાની? હાલો FI નું સૂત્ર આવડે? બોલો. x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા x બાર કેટલા કીધા? 891.2 બરાબર a વત્તા FI UI કેટલા છે? -44. હા કે ના? FI કેટલા છે ભાઈ? FI 100. બેટા h કેટલા આપ્યા? 20 પંચા. હા કે ના? હાલો બેટા 891.2 એમનેમ વત્તે ઓછે 44 ભાગ્યા 5 કરવાના. 5 8 કેટલા વધ્યા? પોઈન્ટ મૂકીને ઓકે. શું કરશું? 5 8. હા કે ના? કેટલો જવાબ આવ્યો? 0 નથી આવ્યો બાપા. 8 પોઈન્ટ માઇનસ છે આ બાજુ. હવે તો 891.2 વત્તા 8.8 બરાબર a. તો 891.2 વત્તા 8.8. પોઈન્ટ નીચે પોઈન્ટ આવો જોઈએ, એકમ ની નીચે એકમ આવો જોઈએ, નકર ડખા થાય. 8 ને 2 કેટલા થાય? 10. વધી પડી 8 ને 1 9 ને 1 વધી પડી 9 ને 1 વધી પડી 8 ને 1. જવાબ કેટલો આવ્યો ભાઈ? તો એ બરાબર 900. તો 900 લખવાનો. લ્યો. તો જોવામાં અઘરો લાગતો હતો પણ હતો. હાલો છેલ્લો દાખલો નહીં, હજી 2 દાખલા છે. હાલો એક માહિતીના અવલોકન x વત્તા 2, x વત્તા 4, x વત્તા 6, x વત્તા 8. પાછું ખોલીને જોઈ લો તો ભાઈ. હા પછી આ માહિતીનો મધ્યક કેટલો છે? 11. તો કેની કિંમત ગોતવાની? x. તો મધ્યકનું હમણાં સૂત્ર શીખી ગયા, કામ આવશે. હા કે ના? તો મહેનત કરેલી ખાલી જાતી કે નકામી જાતી? હાલો મધ્યકનું સૂત્ર શું છે હમણાં જ શીખ્યા ભાઈ. જે ઓનલાઈન વાળા ધ્યાન રાખો બેટા, જ્યારે આવી રીતના ઓનલાઈન વાળા એટલે કે યુટ્યુબમાં જે લાઈવ જોવે છે, વિડીયો જોવે છે, લાઈવ નહીં, આવી રીતના આપણને અવલોકન આપ્યું કે મધ્યકનું સૂત્ર છે. શું છે સૂત્ર? છોકરો બોલો તો. એક નથી બાકી અહીંયા બધાને ધૂંધા શીખાઈ ગયા. x બાર બરાબર પછી લાગી ગઈ બ્રેક. એ કે પછી નથી ખબર, મન ભૂલાઈ ગયું, હું ન બોલું, મન શરમ આવે. n-1 ને હા n ના છેદમાં 2. હવે આ બધા હલો ધ્યાન રાખો. પછી કે સાહેબ મારા લગ્ન નથી થતામાં હું લગ્ન થાય? હાલો અવલોકનનો શું છે? અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. હા કે ના? અવલોકનનો સરવાળો એને કહેવાય સિગ્મા x એના છેદમાં. તમે આ નો લખો ને ડાયરેક્ટ આ લખો તોય હાલે. ઓકે બેટા x બાર કેટલો આપ્યો છે આપણને? મધ્યક 11. અવલોકનનો સરવાળો એટલે બધાનો સરવાળો કરવાનો. પહેલા હું લખું? x વત્તા 2 પછી વત્તા 4 વત્તા x વત્તા 6 x વત્તા 8 છેદમાં કેટલા પદ છે જુઓ. આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું, ચોથું. કેટલા આપ્યા? 5 ભાગાકાર છે આ બાજુ આવે તો 11 પંચા 55. કેટલા x છે? 1 2 3 4. તો કેટલા લખવાના? 5 વત્તા જુઓ 2
2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 હા કે ના? આ 20 પ્લસ છે, આ બાજુ આવે તો 55 માઇનસ 20 બરાબર 5 કેટલો જવાબ આવે? 35. 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો બરાબર x. 5 સત્તા x બરાબર ઘટે તો હાલો ડન છે જગમગો. હાલો એના પછીનો દાખલો, છેલ્લો દાખલો ધ્યાન રાખો ભાઈ. કેવો દાખલો છે? 15 વિદ્યાર્થીઓની ગણિતની પરીક્ષાના ગુણ નીચે આપેલ છે. આ માહિતીનો મધ્યક શોધો. મધ્યક જ છે ને બકુડા? મધ્યસ્થ છે. જોયું આગળ ઘૂઘરા શેકાઈ જાય. મધ્યસ્થ ગોતો, બરાબર ને? હાલો તો પેલા ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ. બોલો સૌથી નાનો નંબર કયો દેખાય છે? કયો? 11. તો મધ્યસ્થ જ્યારે ગોતવાનું હોય ત્યારે પેલા ચડતા ક્રમમાં ગોઠવવાના. કયા ક્રમમાં? તો પેલા નાની સંખ્યા પછી મોટી. હાલો 11 થી મોટી કોણ છે? કેટલી વાર આપી છે? કેટલી વાર છે? હા આવું ધ્યાન રાખવાનું ને કે ડખા થાય. શું થાય? હાલો 11 ને 3 વાર 14, 14 પછી હું આપ્યું 16. કેટલી વાર? હાલો 1 વાર. 16 પછી કેટલી વાર? 1 વાર. 17 પછી કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર. 18. હાલો એના પછી કેટલી વાર? 1 વાર, 2 વાર. 19. હાલો એના પછી 20. કેટલી વાર? 1 વાર. 20 પછી કેટલી વાર? 1 વાર. હા કે ના? હાલો 23 પછી કેટલી વાર? હાલો 24 પછી કેટલી વાર? હાલો વાર્તા થઈ ગઈ. ક્યાંથી પૂરી થઈ? હજી તમારે ડો ગોઠવ્યું છે કે પૂઈ હવે હું પૂઈ હવે. હાલો જો આપણને કેટલા વિદ્યાર્થી કીધા તો ગણો 15 થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો એકી સંખ્યા કે એકી સંખ્યા? એકી. તો n બરાબર 15. હમણાં જ મધ્યસ્થ સૂત્ર શીખે ને. n બરાબર n વત્તા 1 છેદમાં 2 મૂળ અવલોકન. હાલો ઘટે તો હાલો n બરાબર કેટલા? 15 વત્તા છેદમાં મૂળ અવલોકન. તો 15 ને 1 કેટલા થાય? તો 16 ના છેદમાં 2 મૂળ. હાલો 2 8 તો 8 મૂળ. ઓકે તો 8મું અવલોકન ગોતીએ. પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. તો મધ્યસ્થ કેટલો મળ્યો? દાખલો થઈ ગયો. ચેપ્ટર થઈ ગયું. ડન. કેટલાક એવા દાખલા એવા કે જે આપણે કર્યા હતા. તો આ દાખલા કરવાથી ફાયદો એ થાય કે તમને એક્ઝામમાં કોઈ દાખલાઓ ભટકાણો હોય તો બીક લાગે. પછી દાખલાને કહેવાય તાર આવું અહીંયાથી આવી જા, મને બધું તો ખાલી જોવાથી ન આવડે. અને તમારે ઘરે જઈને શું કરવું પડશે? તો હમણાં તમને પીડીએફ મોકલી દઉં છું. તમને પીડીએફ એપ્લિકેશનમાં મળી જશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. 72% લોકો રોજ વિડીયો આવીને મફતમાં જોઈ જાય. તો મફતમાં જોવો પણ ચેનલ તો સબસ્ક્રાઇબ કરો બકુડા, હે ને? તો ખાલી ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. 72% લોકો રોજ વિડીયો જોવે છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. આની પીડીએફ ક્યાં મળશે ભાઈ? એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ક્યાં જવાનું? પેન્ટેક્સ સાથી ધોરણ 10 એમાં વિકાસ અને 1-2 લાઇબ્રેરી કરશો એટલે બધા વિષયનું મુકાતું જશે. એમ ત્યાં તમને પીડીએફ જોવા વાળી મળી જશે. નહીં માત્ર ગણિત, સમાજ તે, વિજ્ઞાન તે, હિન્દી તે, ગુજરાતી તે, ઇંગ્લિશ તે બધું મુકાઈ જશે. ડન છે? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. ટાટા. Painted Painless Learning.